આગળ સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે રાજસ્થાનના નાગોરમાં પુત્ર હેવાન બન્યો છે। સાથે જ કહી શકાય કે રાજસ્થાનના નાગોર વિસ્તારની આ જે ઘટના સામે આવી છે જેમાં માતા પિતા અને બહેનની હત્યા કરવામાં આવી છે। તો પરિવારના 3 સભ્યોની ઘાતકી હત્યા કરી છે અને તીક્ષ્ણ હથિયાર વડે ત્રણેયની હત્યા કરવામાં આવી છે। પુત્રએ જ હત્યા કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। તો માતા પિતા અને બહેનની પુત્રએ જ હત્યા કરી છે। રાજસ્થાનના નાગોર વિસ્તારની આ જે ઘટના સામે આવી છે। સાથે જ કહી શકાય કે પરિવારના 3 સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવી છે। મોતને ઘાટ ઉતાર્યા છે। શેના કારણે હત્યા કરવામાં આવી તે કારણ હજી પણ અકબંધ જાણવા મળી રહ્યું છે। પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો રાજસ્થાનના નાગૌરમાં પુત્ર જ હેવાન બન્યો છે। માતા પિતા અને બહેનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે। તો પરિવારના 3 સભ્યોની ઘાતકી હત્યા કરી હતી। તો પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાશે। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સાથે જ કહી શકાય કે શેના કારણે હત્યા કરી છે તે હજુ સુધી કારણ સામે આવ્યું નથી, પરંતુ પોલીસ તપાસમાં સમગ્ર વિગત સામે આવશે। સાથે જ કહી શકાય કે પરિવારના 3 સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવી છે। 3 સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા છે। તો રાજસ્થાનના નાગૌરમાં પુત્ર જ ખુદ હેવાન બન્યો છે।